સાગર યાર હવે મારો ફોન હિરેન થોડો ઘરના વિઝ્યુઅલ લઈ લ્યો ને વાંધો નહીં આ સત્ય ખાતે અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છું। કોઈ પથ્થરદિલ માણસનું હૃદય પણ રડી ઉઠે એવી ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે। હમણાં જ કદાચ આપ કેમેરાવાળા મિત્રો પણ સાથે હશો તો તમે જોયું હશે કે જે વિસ્તારની અંદર ગયા ત્યાં સાવ નાના ઘરમાં રહેનારી વ્યક્તિઓ એના છત સુધી પાણી હતું। ગમે તેમ કરીને એમણે પોતાનો જીવ તો બચાવ્યો, પરંતુ ઘરમાં રહેલી તમામ વસ્તુઓ, ચાહે લોટ હોય, કપડાં હોય, નાની મોટી કોઈ ખુરશી, ટેબલ કે બેસવાની વ્યવસ્થા, પ્રાઇમસ કે સ્ટવ હશે, બધું જ પાણીમાં ડૂબેલું આજે બહાર પાથરીને એ લોકો બેઠા છે। એમને તાત્કાલિક મદદની જરૂર સ્વાભાવિક હોય છે। હજી સુધી મેં આજે આ બધાને પૂછ્યું, એક પણ રૂપિયાની સહાય કોઈને પણ મળી નથી। 2-4 મહિના પછી કદાચ સહાય આપો તો એનો મતલબ પણ શું છે? કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય એ જ દિવસે મળે એવો પ્રયત્ન હોવો જોઈએ। મેં પૂછ્યું તંત્રના લોકોને, સરકારે સૂચના આપી છે કે જેને સ્થળાંતર કર્યું હોય એને જ રોકડ સહાય આપવાની। આ કેવી વાત છે? અહીંથી પોતાનો જીવ બચાવવા કોઈ આડીઅવળી જગ્યાએ સ્કૂલ, નિશાળ, આંગણવાડી, ઊંચા મકાન, રિશ્તેદારને ત્યાં ગયા પોતાની રીતે, તો કે તમને નહીં, કારણ કે સરકારે સ્થળાંતર નહોતું કરાયું। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી। બધાને ઉદાર હાથે સહાય ને કેશ ડોલ્સ, રોકડ સહાય આપવી જોઈએ। આ એક પ્રકારનું ફોર્મ બહાર પાડ્યું છે સરકારે, અત્યારે વિતરણ કરે છે। કોંગ્રેસની સરકાર હતી, 82નું વાવાઝોડું આવું જ હતું, અને ત્યારે કોઈની બકરી ડૂબી તો બકરી, બળદ ગયો તો બળદ, ગાય તણાઈ ગઈ તો ગાય, ભેંસ તણાઈ ગઈ તો ભેંસ, લારી ગલ્લો ગયો તો એ, વેપારીને નુકસાન થયું તો એ, અને ખેડૂતોની જમીન નવસાધ્ય કરવા માટે ઉદાર હાથે સહાય ત્યારે અપાતી હતી। આ ફોર્મ અત્યારે જે સરકારે બહાર પાડ્યું છે, આમાં માત્ર 2500 રૂપિયા અહીંયા લખ્યું છે। વધારેમાં વધારે ઘરવકરીની સહાય 2500, કપડાં ને બધું ડૂબી ગયું હોય તો બીજા 2500। શું 5000 રૂપિયાની સહાયમાં જેનું આખું ઘર ડૂબી ગયું છે એનું ભલું થાય ખરું? અને એમાં પણ પુષ્કળ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે પાછા કે આટલી ઝેરોક્સ કરીને આપો। ઠીક છે, અમારા કાર્યકરોએ આજે અહીંયા પ્રિન્ટરો લગાડ્યા છે, ઝેરોક્સ થઈ શકે એ માટે પ્રિન્ટરનો ઉપયોગ કરે છે। અને જે ગરીબ માણસ અત્યારે ઝેરોક્સ કરાવવા ક્યાં જવાનો, કેટલા બધા ડોક્યુમેન્ટ ઝેરોક્સ કરીને જોડવાના, તો એ ઝેરોક્સ અમે ફ્રી કરી દેવાની વ્યવસ્થા ઊભી કરી છે કાર્યકરો મારફત। સરકારને વિનંતી છે કે અત્યારે આવી લીફાફોફી ના કરો। 2500ની મર્યાદા ના હોઈ શકે, જેનું જે નુકસાન ગયું એ આપો। તમે પોર્ટલની વાત કરો છો, ગામડામાં માણસ પોર્ટલમાં ક્યારે અપલોડ કરશે? જેમની પાસે જે પુરાવા હોય, વોટ્સએપ નંબર જાહેર કરો દરેક જિલ્લા અને શહેરનો। વોટ્સએપ આજે બધા જ ગામડામાં લોકો પણ વાપરતા થયા છે। પોતાની રીતે વિડીયો કે ફોટો લગાવી ખેડૂતને નુકસાન ગયું છે જમીનનું, વોટ્સએપ પર તમને મોકલી આપે, એને પુરાવા તરીકે માન્ય ગણો। નવા કાયદામાં પણ ઇલેક્ટ્રોનિક રીતે આપેલો પુરાવો ગ્રાહ્ય છે, અને વોટ્સએપ પર તમને મળી જાય એને સહાય ચૂકવી આપો। જેને વોટ્સએપ કે જૂના પુરાવા આપી શકે એમ ન હોય ત્યાં સર્વે કરાવી લો, અને એ જગ્યાના સર્વેથી કરો। આવા મશ્કરી સમાન ફોર્મ 2500 રૂપિયાના સહાયના ન કરો। બીજી વસ્તુ દરેક જગ્યાએ જોવા મળે છે કે જે કુદરતી પાણીનો નિકાલ હતો ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ ગેરકાયદેસર રીતે હપ્તાઓ ખાઈને, ટકાવારી લઈને કન્સ્ટ્રક્શન કરાવી દીધા છે, અને એના કારણે કુદરતી રીતે પાણીનો નિકાલ હતો। મને અહીંયા કહ્યું જામનગરમાં કે બન્યું જામ સાહેબના વખતમાં જામનગર, ત્યારે ક્યારેય ગમે તેવો વરસાદ પડે પાણી નહોતું ભરાતું, કારણ કે કુદરતી નિકાલની વ્યવસ્થા હતી। આજે ત્યાં હપ્તા ખાઈને બિલ્ડિંગો ઊભા કરી દીધા છે, જેના કારણે આ પરિસ્થિતિ જામનગર। આ સમયે માનવતા દેખવાડો, હવાઈ નિરીક્ષણ કરો, તમે બરાબર જ કરો,
પરંતુ તમે નજરે જુઓ છો કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પાક નિષ્ફળ ગયો છે, પવન નીકળ્યો, કપાસ આડા પડી ગયા છે, સિંગમાં અત્યારે સૂયા મૂકવાનો સમય હોય, પાણી ભરાયું, સિંગ ઉપર ઉઠી ગઈ, હવે એમાં ઝાડવું દેખાશે પણ એમાં સિંગનો પાક નહીં થાય, તલ સંપૂર્ણ નાશ પામ્યા છે. નાના નાના શાકભાજીનો વેપાર કરનારા નાના ખેડૂતો સંપૂર્ણ પાયમાલ થયા છે. 1 રૂપિયાની સહાય સરકારે ચૂકવી નથી. તાત્કાલિક સહાય ચૂકવા એવી માંગ કરું છું. કાર્યકરો એ જે આપી એ નહીં, સરકાર તરફથી